ભાગવત ભગવાન દસમ સ્કંદ પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. દેવકીજીનું લગ્ન અને એનું અનુસંધાનની વાતો કરીએ જ. હવે આગળ દેવકીજીનો ઉત્કર્ષ વર્ણવતા શ્રી ભાગવતજી આગળ કહે છે, દેવકીજીની અવસ્થા ખૂબ સુંદર છે. તેમના લગ્ન થયા છે, પતિનું સાનિધ્ય છે. મોટો દાયજો લઈ માનપાન સાથે સાસરે વિદાય થઈ રહ્યા છે. જ્યારે વસુદેવજી દેવકીજી સાથે પરણવા આવ્યા ત્યારે કંસ તેમનું સામયું કરવા માટે ઠેઠ આગ્રા સુધી ગયો હતો. તે જમાનામાં હિન્દી ભાષામાં તેને અગહોની કહેવામાં આવતું. છેક આગ્રા સુધી સામે ગયો, એને અગહોની કહેવાય. એક મિનિટ, આ બહુ વાત. અઘોની ઉપરથી અપભ્રંશ થઈ તે શહેરનું નામ આગ્રા પડ્યું. જો છેક ત્યાં સુધી સામયું કરવા ગયો. કોણ? કંસ. એને કહેવાય અઘોની. એનો અપભ્રંશ થઈને એ ગામનું નામ આગ્રા પડ્યું. આપણે ચરણ ચોકી આગ્રામાં જ ગયા હતા ને, ખબર છે? ઓલા ઠાકોરજીના ચરણારવિંદમાં ચિહ્ન ને યાદ આવ્યું? બહુ અંદર અંદર છે, બહુ સરસ છે ચરણ ચોકી. કંસને એની બેન દેવકી માટે કેટલો બધો પ્રેમ હતો. ક્યાં મથુરા અને ક્યાં આગ્રા. તે ઠેઠ આગ્રા સુધી સામે ગયો હતો. તે એકલો ન ગયો, મોટી ચતુરંગીણી સેના લઈને ગયો. તે સત્કાર કરીને વસુદેવજીને મથુરા લઈ આવ્યો. પરંતુ આ તો કંસ છે. એની દોસ્તી પણ ખોટી અને દુશ્મની પણ. જો આપણામાં એવું કહેવાય, ઓફિસરની આગળ અને ગધેડાની પાછળ ન જવાય. લાત માર્યા વિના રે નહીં. સમજીને દોસ્તી કરવી. કંસ જેવા માણસોનો એક વિશિષ્ટ સ્વભાવ હોય છે. એક ક્ષણમાં ગુસ્સે થાય અને બીજી ક્ષણે રાજી થાય. એનું ધાયરું ન થાય એટલે ગુસ્સો, અને એનું ધાયરું થાય એટલે રાજી. અત્યારે ઘણા માણસો એવા હોય છે. આપણે સત્સંગ કરતા હોય ને કાંઈક એને અનુલક્ષીને સારી વાત રાજી થાય, અને આપણે ધ્યાનમાં ન હોય, અને કાંઈક પ્રસંગ કહેતા હોય તો એ માપની ટોપી પહેરી લે તો એને ગુસ્સો આવે. આવા માણસો સાથે કદી સંબંધ બાંધવો નહીં, એનાથી દૂર રહેવું. સંબંધો ઓછા રાખવા પણ ઊંડા રાખવા. બાંધ્યા પછી નિભાવવા. જો તાળી મિત્ર અનેક હોય, પણ સુખ દુઃખમાં ઓલા બે ભાઈબંધ હતા, તો એક નાસ્તિક હતો ને એક આસ્તિક હતો. એટલે ઓલો આસ્તિક હતો એ સત્સંગમાં જાય, ઠાકોરજી ઘરમાં બિરાજે તો હાથ પવિત્ર કરે. ઓલો નાસ્તિક હતો ને એને બહુ દાંત ચડે. એ કે હું આખો દી ભગલા ભગલા ભગવાન ભગવાન કરે શીખે, વેવલો છો વેવલો. એ કે લે તને એ કે આ ન્યુમોનિયા થઈ ગયો, તાર ભગવાન આવ્યો. એ કે આખો દી કે ઓલો કે એ તો મારા કર્મ પ્રમાણે. એમાં તાર કર્મ આવી ગયા, તાર ભગવાન ક્યાં ગયો? ભગવાન મારવું અહિત ન કરે. આણે કે લે થઈ ગયો તો નિમોનિયા. ઓલો કે સારો એણે જ કરી દીધો ને. ગામમાં 3 જણાને થયા હતા, એમાં જલ્દી ઊભું કોણ થઈ ગયું? તો કે તું. એ કે થયો તો ખર, એ મારા કર્મ. પણ પ્રભુમાં હું માનું છું તો હારા કરવાવાળા મારા પ્રભુ.
આખો દી હાલી નીકળો પ્રભુ. એ કે હાલ ને ઉપર ટેકરી આજે આંટો મારવા જાય. એ કે એટલે આવું કહેતો તો મને બહુ ગમે. તો જ્યારે હોય ત્યારે હવેલી હાલ ને અહીંયા હાલ ને ઓલો કે હાલ ટેકરીએ. બે ગયા ટેકરીને ટોપ ઉપર ઉભા રહ્યા. એ કે તમારો પાકો ભાઈ બન? લોલો નાસ્તિક કે પાક્કો, તારા માટે જીવ દઈ દો. તું ભલે ભગવાનને માનતો, હું ભલે નાસ્તિક રહ્યો, પણ દોસ્તીના પ્રેમમાં હું તારા કરતાં આગળ છું. એ કે સાચું કેસ ભગલા? એ કે હા. એ કે હો. એ કે પ્રાણ દઈ દે મારા માટે. એ કે લે તું કે તો પ્રાણ દઈ દો. તો એક મારું કામ કરીશ? એ કે 10 કરું, બોલ ને. એ કે સાચું કે કરીશ? લાલિયા 500% કરીશ. એ કે અહીંથી મને ધક્કો દઈ દે. ખેંચી લીધો. લાલિયા કેમ આવો વિચાર કર્યો? હું તારો ભાઈ બન છું, ભલે હું ભગવાનમાં નથી માનતો, ભલે હું નાસ્તિક છું, પણ લાલિયા કાંઈ તને ધક્કો થોડો મરાય. એ કે ગાંડા, મારા કર્મો પ્રમાણે આ ટેકરી ઉપર મારે ચડ ઉતરાઈ કરવી પડે. કાંટા કાંકરા ઝાંખરાય વાગે, પણ મારા ભગવાન મને ધક્કો ન આપ્યો. એ કે મને પાડી ન દે. તું ભાઈબંધ છો તોય નથી ધક્કો દેતો, તો ભગવાન થોડો દે. ઓલો ભેટી પડ્યો. લાલ્યા, ભગવાન તો છે જ, હું મનમાં સમજું છું, પણ મને આ તારા વેવલા વેડા નથી ગમતા. આજથી ને કોઈ દિવસ તું પડી ગયો હોત, તને વાગી ગયો, તારા વિના મારે જીવવું આંકરું થઈ પડે. તો લાલિયા, ભગવાન છે હો, તને સદબુદ્ધિ દીધી ને એવી મને દે. તો મિત્રો તો આવા રાખવા. કંસનું વ્યક્તિત્વ જુદું છે. રાવણ, હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ કરતાં કંસ તદ્દન જુદો લાગે છે. કંસે વાજતે ગાજતે દેવકીજીના લગ્ન કર્યા. તે આનંદમાં આવી ગયો. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. હમણાં જ ગૌશાળાની વાત કરીએ એટલે પાછું બધું નજરે તરવા માંડ્યું. ગૌશાળા, ગાયો, બછડી કેવી સરસ હતી. આપણે ગયા તો 30-35 હતી, આમ બધી નિર્દોષ ને. આપણે ગયા તો એવી આંખ કરીને જોતી હતી ને વાલ કરીએ તો જ ત્યાં પેલી ગાયો આંખ નહોતી, ત્યાં આપણે ગોળ ખવડાવવા ગયા તો કેવી હોજી ગાયો હતી. આમ હમણાં આપણે સ્પર્શ કરીએ તો આપણને આમ વાલ કરતી હતી, આમ પૂછડું એવું કરે ને. ગાય માતા છે ને, જેણે જન્મ આપ્યો એ લૌકિક માતા, એને શાસ્ત્રો એવું કહેતા હોય કે ભગવાનની તોલે કોઈ આવે તો માતા. તો આ ગાય માતા તો સાક્ષાત 33 કરોડ દેવતા બિરાજે છે. નસીબ હોય એના ઘરે ગાય હોય. અત્યારે ગાડીઓમાં કૂતરાને લઈ જતા હોય. ક્યાંય ગાર્ડનમાં જઈએ તો ઓલા કૂતરાના આમ સાંકળથી લઈને. અત્યારે ગાય છે કે કોઈના ઘરે ગાય જોઈ? તો ગાય તો નસીબ હોય એના ઘરે હોય. બોલો વલ્લભા. અત્યારે આપણે ગોકુળનું અનુસંધાન કરીએ છીએ. 4 ગોકુળની વાત કરી. જૂનું ગોકુળ માવન, બીજું ગોકુળ હરિગોકુળ, જે ગોવર્ધન કુસુમ સરોવરથી આવતા રસ્તામાં જમણી બાજુ ગ્વાલ પોખરા આવે, એ હરિગોકુળ. ત્રીજું નંદ બાવા જ્યાં નંદ ભવન છે, એ નંદગામ, એ ત્રીજું ગોકુળ. અને ચોથું ગોકુળ જે અત્યારનું, જ્યાં ગર્ગાચાર્ય જે ગૌશાળામાં ઠાકોરજીના દાવજીનું નામકરણ કર્યું,
અને ગોવિંદ ઘાટ ઉપર શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનેશે સાક્ષાત ભગવતા પ્રોક્ત તદક્ષર ઉચ્યતે. ઠાકોરજીએ પ્રગટ થઈને વલ્લભને બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી અને ઠકરાણી ઘાટ ઉપર સાક્ષાત યમુનાજીએ દર્શન આપી અને વલ્લભે યમુનાષ્ટકનું પ્રાગટ કર્યું. એ ઠકરાણી ત્રીજ અને આ પવિત્રા એકાદશ એ ગોકુળ આજનું. હવે આગળ શ્રી મહાપ્રભુજીના 84 બેઠકમાંના પ્રથમ બેઠક જે ગોકુળમાં શ્રી ગોવિંદ ઘાટ ઉપર છે. શ્રી મહાપ્રભુજીએ 1548માં મહાવનમાં શ્રી ગોકુળ વસાવ્યું. શ્રી ગુસાઈજીએ તેને પુનઃ વસાવ્યો. 1628માં ગુસાઈજી પણ અડેલવાસ પછી ગોકુળમાં બિરાજ્યા. બાદશાહ અકબરે આપણે ગાયો ચરાવવા માટે જમીન સનદ આપી, તેથી ગોસ્વામી કહેવાયા. અકબરે કેટલી બધી જમીન આપી, શેના માટે? ગોચારણ માટે. અત્યારે તો ગોચારણ માટે જમીનોમાં એ લોકો કેટલું બાંધી દે છે ને પછી એને જે તકલીફ પડે છે. આપણે ગાયો માટે નથી છોડતા, ગાયોનું આપણે લઈ લીધું. આ કળિયુગનો પ્રભાવ છે. તેનું અપભ્રંશ શ્રી ગુસાઈજી થયું છે. આપની વંશ પરંપરામાં તેથી ગોસ્વામી કહેવાય છે. શ્રી ગુસાઈજીના 7 બાળકો પણ પોતપોતાના ભાગમાં આવેલા ભગવત સ્વરૂપો સાથે ગોકુળમાં બિરાજે. પેલા 7 સ્વરૂપ ગોકુળમાં હતા. મથુરાનાથજી, નવનીત પ્રિયાજી, ગોકુલચંદ્રમાજી, મદન મોહનજી, બાલકૃષ્ણજી, બધા જ. સમૃદ્ધિના શિખરે ગોકુળ તે સમય હતો. 1628થી 1726 100 વર્ષ જેટલો સમય ઉત્કર્ષ જણાયો. સંવત 1726માં મોગલ બાદશાહ ઔરંગઝેબના આક્રમણથી શ્રી ગોકુળમાંથી બધા સેવ્ય સ્વરૂપોને વિવિધ હિન્દુ રાજ્યોમાં પધરાવ્યા. ઔરંગઝેબનું બધાય જાણે છે, આપણને એ જ ભણાવ્યું. ઔરંગઝેબને, જહાંગીરને, બાબરને એ પાછી સાલ યાદ રાખવાની. તો ઔરંગઝેબે એ જ કર્યું જે બધા યવનો કરે. ત્યારે બધા સેવ્ય સ્વરૂપો જ્યાં હિન્દુ રાજ હતું ત્યાં પધરાવીને, કોઈ જયપુર ગયા ને, કોઈ કામવન ગયા ને, જ્યાં હિન્દુ રાજાઓ હતા ત્યાં બધા ગયા. આમાંથી કેવળ શ્રી ગોકુળનાથજીનું સ્વરૂપ જ પૂર્ણ ગોકુળ પાછું પધાર્યું. અત્યારે એક જ આ નિધિ સ્વરૂપ ચતુર્ગૃહનું ગોકુળમાં બિરાજે છે. બાલકૃષ્ણજી સુરતમાં, બાલમુકુંદજી કાશીમાં, ગોકુલચંદ્રમા અને મદન મોહનજી કામવનમાં, નવનીત પ્રિયાજી નાથદ્વારામાં, મથુરાનાથજી કોટામાં, દ્વારકાધીશ કાકરોલીમાં, વિઠ્ઠલનાથજી નાથદ્વારા નહીં પણ ખેડામાં, એ ગામ જુદું છે. તો એ બધા સ્વરૂપ અત્યારે જુદી જુદી. એક ગોકુળનાથજી પુનઃ પાછા ગોકુળમાં પધાર્યા અને અત્યારે પણ બિરાજે છે. આમ બર્બર આક્રમણને લીધે બાહ્ય રીતે ગોકુળનો ધાર્મિક વિકાસ, સમૃદ્ધિ નષ્ટપ્રાય થઈ ગયા. અહીં જન્માષ્ટમી, તૃણાવત વધ, શ્રાવણ વધ ચોથ, અન્નકૂટ ઉત્સવ, મેળા થાય છે. શ્રી ગોકુળની ગરિમા માધોદાસ ગાય છે. શ્રી ગોકુળ ગામ કો પેંડો હી ન્યારો, મંગળ રૂપ સદા સુખદાયક, દેખિયત તીન લોક ઉજિયારો. ગોકુળનું વર્ણન તો 3 લોકમાંય કરી શકાય નહીં એવું છે.
આપણે અત્યારે જેટલા કીર્તનો યાગો, અત્યારે હોળીના દિવસો, તો આસ્કરણજીના ઠાકોરજી કોણ? મોહન નાગર. ગુસાઈજીને ઘરે પધરાવી દીધા અને બધે વિહાર કરે, અહીંયા મારો ઠાકોર છે, અહીંયા દર્શન. તો ગુસાઈજીએ કહેલું કે આસ્કરણજીને હવે દેહાનું ભાન નથી, જ્યારે આવે ત્યારે જે સમય હોય એમને પાતર પીરસી દેવી. તો એકવાર નવનીત પ્રિયાજીનો રાજભોગ સજાવી લીધો હતો દેવકા બેટીએ, અને આસ્કરણજી એવા બેસાડી દીધા, કારણ કે પાછા એ તો ક્યારે આવે નક્કી નહીં. પછી પાછો સજાવી નવનીત પ્રિયાજી અંદર આવ્યા. ગુસાઈજી પધાર્યા એટલે કીધું, કાકાજી આ તો 2 બાર રાજભોગ અરોગ્યો, આસ્કરણ કે હૃદય મેં બિરાજ કે ઓર બેટીજીને અભી ધર્યો. તો એમને દરેક જગ્યાએ ઠાકોરજીને લીલાના દર્શન થતા હતા. તો ગોકુળમાં જે આ ચોહટો છે, ચોરાવ છે, જે આપણે વચ્ચેની ગલીમાં જઈએ છીએ, ત્યાં ઠાકોરજીને સામનેજી હોળીએ રમતા હતા. પિચકારીને, કમોરીને, સખાઓને, સખીઓને, મોટા મોટા ભાજોને, કેસર કીચને, અબીલને, ગુલાલને, ચોવાને, ચંદનને, ચારે બાજુ વાદળો થયેલા. આ દર્શન આસ્કરણજીને અહીંયા થયા અને એમણે કીર્તન ગાયું, યા ગોકુલ કી ચોહટે રંગ રાચી ગ્વાલ, મોહન ખેલે પાગરી રંગ રાચી ગ્વાલ. બહુ જ સરસ કીર્તન છે. તો આજે પણ ઘણાને થાય છે, એવું નથી, પણ દ્રષ્ટિ હોવી જોઈએ. હજી આપણે જઈએ છીએ ને તો હજી અહીં દર્શન કર્યા, અહીં બાકી છે. આપણે વ્રજમાં જઈએ છીએ પણ હજી વ્રજને પિકનિક તરીકે લઈએ છીએ. એટલે જે ભાવ થવો જોઈએ એમાં હું બાકાત નથી, હું એ જ છું. આવ ભાઈ હરખા, આપણે બે હરખા. પણ કંઈ નહીં, રોજ રોજ જઈએ, વલ્લભ કૃપા કરશે મહારાણીમાં, અને એક દિવસ આપણને પણ એવા દર્શન થશે. ભુક્તમ મધુરમ. ભુક્તમ મધુરમ માટે 84 વૈષ્ણવ વાર્તા 8નો ભાવ જોઈએ. સેવક ગદાધરદાસ કડામાં રહેતા હતા. આ ગદાધરદાસ શ્રી રાધા સહચરીજીના સખી છે. કલકંઠી તેનું નામ છે. શું નામ? કલકંઠી. કુમારિકાના યુથમાં તેમને શ્રી યમુનાજીનો આશ્રય છે.